હરે કૃષ્ણ ડિવોટીઝ, સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને વિનમ્ર પ્રણામ. આપ સૌનું ભગવદ્ ગીતાના લેવલ 2 ના આ ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોનના રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં આપ સૌનું ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી નામાનિસા દાસ પ્રભુજી તરફથી તથા હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી તરફથી હાર્દિક સ્વાગત છે. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. આપ પણ પ્રાર્થના બોલાવશો. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. પ્રભુની દયા, પ્રભુની મરજી વગર આપણે ક્યાંય પણ આગળ વધી શકીએ તેમ નથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयूतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण प्रभुजी सादर प्रणाम। हरे कृष्ण माताजी, नंद प्रणाम माताजी. हरे कृष्ण. અધ્યાય 14 નો પહેલો પાઠ આપણે ગઈકાલે પૂરો કર્યો. અધ્યાય 14મો એ પ્રકૃતિના 3 ગુણો વિશે છે અને બધા જ દેહધારી જીવ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોને આધીન છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. કૃષ્ણ કહે છે કે આ ગુણ શું છે, તે આપણા પર કેવી રીતે ક્રિયા કરે છે અને દિવ્ય પદને પ્રાપ્ત મનુષ્યના કયા કયા લક્ષણો છે. આ અધ્યાયનો પહેલો ભાગ આપણે ગઈકાલે પૂરો કર્યો, જે ભૌતિક ગુણો દ્વારા આત્માના બંધન વિશે હતો. પહેલી વસ્તુમાં આ જે જ્ઞાન પ્રભુ આપી રહ્યા છે તેના મહિમા વિશે વાત આ આપણને કૃષ્ણ ભગવાન સમજાવે છે. કૃષ્ણ જેવી મુક્તિ અને ગુણાતીત પ્રકૃતિ પ્રાપ્ત કરવી હોય તો આ જ્ઞાન જરૂરી છે. આ જ્ઞાન જેને જાણીને તમામ ઋષિઓએ પરમ પૂર્ણતા પ્રાપ્ત કરી છે. આ બે વસ્તુઓ આપણે પહેલા 2 શ્લોકમાં જોઈ અને ત્યાર પછી કેવી રીતે આત્મા ભૌતિક જગતમાં આવે છે અને ભૌતિક પ્રકૃતિના ગુણોમાં સ્થાપિત કરવામાં આવે છે તે વિશે જાણ્યું. આપણે જાણીએ છીએ કે વિષ્ણુ તેમની
લીલા નિંદ્રા અવસ્થામાં અનંત શેષ પર વિરાજેલા લક્ષ્મી માતાજી તેમના પગ દબાવતા અને એ પોતે ગર્ભોદક મહાસાગરમાં વિરાજમાન હતા ત્યારે આ સૃષ્ટિ લીલાનું આયોજન થાય છે. તેમના શરીરના અનેક છિદ્રોમાંથી અને શ્વાસોશ્વાસમાંથી અનેક ગ્રહો અને આ ભૌતિક જગત પેદા થાય છે. ભૌતિક પ્રકૃતિ માતા છે જે શરીર સાથે જીવાત્માનો પુરવઠો પૂરો પાડે છે અને ભગવાન તેમની શક્તિશાળી નજરે જીવાત્માને એ ભૌતિક જગતમાં મૂકે છે અને આમ બીજ સાથે ભૌતિક પ્રકૃતિને ગર્ભિત કરે છે. ટૂંકમાં આખું ભૌતિક જગત એ પ્રભુ પોતે પોતાની બહિરંગ શક્તિ દ્વારા નિર્મિત કરે છે કે જેને ભૌતિક પ્રકૃતિ અને ભૌતિક જીવો સાથે આ બધા જ ભૌતિક ગ્રહો પણ આવરી લેવામાં આવે છે. આ બહિરંગ શક્તિ ને મટીરિયલ એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું કે જીવાત્મા કેવી રીતે નિયંત્રિત થાય છે. શાશ્વત જીવાત્મા એ ગુણાતીત હોય છે જેનું સ્વ સ્વરૂપ એ સત ચિત અને અનંત એવો આત્મા એ ફુલ્લી નોલેજેબલ કોગ્નિઝન્ટ એટલે કે પૂરેપૂરું ભૌતિક નહીં પણ કૃષ્ણ વિશેનું જ્ઞાન ધરાવતો અને આનંદમાં રહેતો એ આત્મા છે જે સંપર્કમાં આવે છે ભૌતિક પ્રકૃતિ અને તેના 3 ગુણોની સાથે અને આમ સાત્વિક ગુણ, રાજસ ગુણ અને તામસ ગુણ ના સંસર્ગમાં આવવાથી એ ગુણો દ્વારા જીવાત્મા બદ્ધ થાય છે અને આ જીવાત્માને આ ગુણો અનુસાર કર્મ કરવાની ફરજ પાડવામાં આવે છે. ટૂંકમાં જે પણ જીવાત્માઓ ભૌતિક જગતમાં કાર્ય કરી રહ્યા છે તે કાર્ય ભલે તેમના દ્વારા થતું હોય પણ તે કાર્ય કરાવનાર એ આ 3 ભૌતિક ગુણો છે. હવે આપણે આગળ વધીશું અને વિભાગ 2 માં જઈશું. બીજો વિભાગ એ 14 થી 18 5 શ્લોકોનો છે અને તેમાં ગુણો દ્વારા બંધનનો પ્રભાવ, ગુણોમાં કર્મો અને મૃત્યુ વિશેનો છે. આ ગુણો દ્વારા જે પણ બંધન થાય તેના શું પ્રભાવો પડે છે અને અંતે જો આપણે આ કર્મોમાં આ ગુણોના કર્મોમાં મૃત્યુ પામીએ તો કઈ પરિસ્થિતિમાં આપણે પહોંચીએ છીએ તે વિશે જણાવે છે. ચોક્કસ ગુણોમાં રહેલા કર્મો અને મૃત્યુમાં એક ચોક્કસ ગુણ દ્વારા પ્રભાવિત વ્યક્તિના મૃત્યુ સમયે શું થાય છે, ચોક્કસ ગુણ ધરાવતા કર્મોના પરિણામો શું હોય છે. ગુણોની અંતર્ગત મૃત્યુ પછી ગંતવ્ય શું હોય છે તે વિશેના હવેના 2 શ્લોકો છે. યદા સત્વે પ્રવૃદ્ધે
તૂપલયમ યાતિ દેહમૃત તદિત્તમં વિદ્યા લોકાનામ અમલામ તૃપ્તિ પ્રદ્યતે. જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ થાય છે. આ જીવની અવસ્થા જ્યારે તે મૃત્યુ પામતો હોય ત્યારે જે હોય તેના વિશેની વાત છે. જો તે વ્યક્તિ મૃત્યુના સમયે સત્વગુણમાં હોય, આપણે જાણીએ છીએ કે સત્વગુણ એ ખુશ રાખનાર, વ્યક્તિને પ્રકાશિત કરનાર અને વ્યક્તિને જ્ઞાન આપનાર એક સારો ગુણ છે. એ ગુણમાં જો વ્યક્તિ મૃત્યુ પામે તો તે મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકમાં પહોંચે છે. રજોગુણમાં રજસી પ્રલયમ ગાત્વા કર્મ સંધિષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂળ યોનિષુ જાયતે. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. એટલે આપણે જો આ મનુષ્યની જિંદગી ચાલુ રાખવી હોય તો મિનિમમ આપણે રજસ ગુણ સુધીના ગુણો તો કેળવવા જ જોઈએ. જો સત્વગુણના ગુણો કેળવીએ તો આપણી પ્રગતિ ઉચ્ચતર લોકમાં થાય છે. પણ રજસ ગુણ હોય તો આપણે ફરીથી આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મીએ છીએ. તામસ ગુણમાં જો મૃત્યુ થયું હોય તો ચોક્કસ આપણે પશુ યોનિમાં જતા રહીએ છીએ અને પશુ યોનિ અને મનુષ્ય યોનિ વચ્ચેનો એક મોટો ડિફરન્સ કે મનુષ્ય યોનિ તાર્કિક રીતે બુદ્ધિશાળી હોય છે અને તેથી તે ધર્મ વિશે જાણતી હોય છે, ધર્મના નિયમોનું પાલન કરી શકે છે, વેદો વિશે પણ જાણી શકે છે અને આમ તેને માટે મુક્તિનો માર્ગ મોકળો હોય છે. જો તે તક ઝડપી લે તો તે આ જન્મ મરણના ફેરામાંથી બહાર આવી શકે છે. પરંતુ જો પશુ યોનિમાં હોવ તો બુદ્ધિ એટલી તાર્કિક ન હોવાને કારણે ધર્મ પાળવાનું, વેદો જાણવાનું, પ્રભુ વિશે જાણવાનું અને આ જન્મ ને મરણના ફેરામાંથી મુક્તિ મેળવવાનું શક્ય બનતું નથી. આ મનુષ્ય અને પશુ વચ્ચે આ મોટો તાર્કિક ફેર છે. હવે 16 અને 17-18 આ ત્રણમાં ગુણોની અંતર્ગત કર્મ ફળ વિશેની વાત છે. કર્મણ સકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસત્સુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસ ફલમ. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમો ગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. ગુણોને અંતર્ગત કર્મ ફળ, જેને આપણે ફલશ્રુતિ કહી શકીએ, એ કર્મ ફળ જો તમે કાર્ય સાત્વિક ગુણમાં કર્યું હોય તો તે પુણ્યનું ફળ પુણ્ય મળે છે. રજોગુણમાં જો કર્મ કર્યું હોય
તો તેનું હંમેશા દુઃખ હોય છે, અને તમો ગુણમાં એ કર્મ એક મૂર્ખામી તરીકે ગણાય છે. આમ આ ત્રણેય ગુણોમાં કરેલા કર્મો કેટલા એકબીજાથી અલગ હોય છે તેને વિશે આપને ખ્યાલ આવશે. તત્વાસ્ત જાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહો તમસો ભવતો અજ્ઞાનમેવ ચ. સત્વ ગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. રજો ગુણથી લોભ ઉત્પન્ન થાય છે, અને તમો ગુણમાંથી પ્રમાદ મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ગુણોની અંતર્ગત કર્મફળમાં જ આગળ વધીએ તો સત્વ ગુણ હોય તો તમને વાસ્તવિક જ્ઞાન એટલે કે જ્ઞાન, કૃષ્ણ વિશેનું જ્ઞાન, આત્મા વિશેનું જ્ઞાન, આત્મા એ કોણ છે અને આત્માનું મૂળ સ્વરૂપ શું છે તે વિશેનું જ્ઞાન વિકસિત થાય છે. રજોગુણમાં ફક્ત લોભ જ ઉત્પન્ન થાય છે, અને તમો ગુણમાં પ્રમાદ એટલે કે આળસ, મોહ એટલે ઇલ્યુઝન, અને અજ્ઞાન એટલે ઇગ્નોરન્સ ઉત્પન્ન થાય છે. આમ ગુણોમાં કર્મોના પરિણામો વિશે જોઈએ તો સત્વગુણ એ સત્વમાંથી વાસ્તવિક જ્ઞાન વિકસે છે. કૃષ્ણ ભગવાન ભાવનામૃત સમાજને સાત્વિક ગુણ વિકસાવવામાં મદદ કરે છે. લોકો વસ્તુઓને જેમ છે તેમ જોઈ શકે છે, અને પછી તે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામે છે. આમ સત્વગુણમાં રહેવાના ચોક્કસ ફાયદાઓ હવે તમને ખ્યાલ આવવા માંડ્યા હશે. રજોગુણ રજોગુણ લોભ વિકસાવે છે. લોભી હંમેશા કોઈ પણ મર્યાદા વગર ઇન્દ્રિય પ્રસન્નતા માટે જંગતા હોય છે. તેઓ ન તો સુખ કે ન તો મનની શાંતિ પામી શકે છે. અને છેલ્લે તમો એટલે અજ્ઞાનમાં જે લોકો હોય તે અજ્ઞાનથી ભ્રમ, ગાંડપણું અને મૂર્ખતા વિકસે છે. કોઈ જ્ઞાન હોતું નથી. બે જવાબદાર વસ્તુઓને જેમ છે તેમ જોઈ શકતા નથી. વ્યથિત હોવાને કારણે નશાનો આશ્રય લે છે. ટૂંકમાં સત્વગુણ કેળવવાથી વાસ્તવિક જ્ઞાનનો આપણે વિકાસ કરી શકીએ છીએ. જો રજોગુણમાં રહીએ તો ફક્ત લોભ જ વિકસે છે, અને તેથી જો આપણે ક્રિષ્ના કોન્શિયસ મુવમેન્ટમાં પણ હોઈએ તો એ રજોગુણને લઈને આપણે દુનિયામાં જીવતા હોઈએ એવી જ રીતે જીવીએ છીએ, અને આમ આપણને કોઈ વાસ્તવિક ફાયદો થતો નથી, જેને આપણે આધ્યાત્મિક ફાયદો કહી શકીએ. અજ્ઞાનતા હોય તો તમે ક્યારેય કૃષ્ણ કોન્શિયસ મુવમેન્ટમાં આવો જ નહીં, અને આમ એ ભ્રમ, ગાળપણ અને મૂર્ખતા ત્રણેય વિકસાવે છે. છેલ્લો શ્લોક
ગુણોની અંતર્ગત કર્મફળ વિશેનો ઉર્ધ્વ ગચ્છન્તિ સ્વસ્થસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસા જધન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસા. સત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉચ્ચતર લોકમાં જાય છે. રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે અને જે ધૃણાજનક તમોગુણમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે. સુંદર રીતે અહીંયા વર્ણનમાં પ્લેન ટેક ઓફ કરી અને ઉપર તરફ જાય છે અને પ્લેન લેન્ડ કરતું હોય છે એ તાદ્રશ્ય દેખાડ્યું છે. સત્વગુણી માણસ ઉચ્ચતર લોકમાં એટલે કે પૃથ્વીથી ઉપર આવેલા ગ્રહોમાં એક પછી એક અને છેલ્લો ગ્રહ આપ જાણો તેમ બ્રહ્મલોક છે. બ્રહ્મલોકમાં બ્રહ્મન સાથે આત્માનું મિલન થયું હોવાથી બ્રહ્માનંદ હંમેશા રહેતો હોય છે. ત્યાં સુધી એ સત્વગુણ પહોંચાડી શકે છે. જ્યારે જો તમે રજોગુણમાં રહેતા હો તો ફક્ત આ પૃથ્વી લોકમાં જ વારે વારે જન્મ લો છો અને જો તમે તમો ગુણમાં હો તો નરક લોકમાં એટલે કે પાતાળ તરફ જતા બધા જ લોકોમાં તમારું જીવન વ્યતીત થાય એવી યોનિઓમાં તમે જન્મ લો છો. અને છેલ્લો વિભાગ આ અધ્યાયનો એ 19 થી 27 શ્લોક લાંબો છે થોડો. ગુણોથી પરે થવું, ગુણાતીત બનવું. અધ્યાયની શરૂઆત આપણે આત્મા જ્યારે આ ભૌતિક જગતમાં આવે ત્યારે આ 3 ગુણોથી કઈ રીતે બદ્ધ થાય છે તે વિશે જાણ્યું. હવે અધ્યાય પૂરો થવા આવ્યો છે ત્યારે આપણે આત્મા આ બંધનમાંથી આ ગુણોથી કઈ રીતે મુક્ત થઈ શકે અને ગુણાતીત થઈ શકે એટલે ટ્રાન્સેન્ડેન્ટલ 2-3 મોડ્સ ઓફ નેચર. ગુણો તેમની પર અસર ન કરી શકે અને તેઓ ગુણોથી પર થઈ અને જીવન જીવી શકે તે વિશેનો આખો અધ્યાય હવે બાકીનો છે. ગુણોથી ઉપર ઉઠવું એટલે ગુણાતીત બનવું. ગુણ અતીત. ગુણોને કરતા અને ભગવાનને દિવ્ય જાણવા. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગણેભ્યશ્ચમ પરમ વેત્તિ મંદ્રાવંસો અધિગચ્છતિ. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. પ્રભુ ચોખ્ખું જણાવે છે કે આ અધ્યાયમાં તમારે ખરેખર શું જાણવું જોઈએ. તો પહેલી વસ્તુ આનું તારણ એ હોઈ શકે કે જે પણ જીવાત્માઓ કાર્યો કરે છે તે સર્વ કાર્ય પ્રકૃતિના 3 ગુણોને આધીન હોય છે. તેને અને જીવ આત્માને કોઈ લેવા દેવા નથી અને તેથી તેના થતા કાર્યો જો તમને દુખી કરતા હોય તો તમારું દુઃખ એ જીવ કે જીવના આત્મા પર ન હોવું જોઈએ. તમારું દુઃખ એ
આ ભૌતિક 3 ગુણોને માટે હોવું જોઈએ. અને બીજું પ્રભુ જણાવે છે કે જે લોકો જાણે છે કે પરમેશ્વર એટલે કૃષ્ણ ભગવાન પોતે આ 3 ગુણોથી હંમેશા પર રહેતા હોય છે. જો કે આમ 3 ગુણો બનાવનાર, તેને પેદા કરનાર, તેને વ્યવસ્થિત કરનાર અને તેને કંટ્રોલ આપનાર એ આ પ્રભુ જ છે. પણ તે પ્રભુ તેનેથી પર છે. ત્યારે આ બે જ્ઞાન ફક્ત જાણીને નહીં પણ સમજેલા પણ હોય તે લોકો પ્રભુના એ ડિવાઇન નેચર કે દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. ઘણી મોટી વાત પ્રભુએ બહુ સહેજમાં કરી દીધી છે. 8:19 આપણે શું જોયું? વાસ્તવિક જ્ઞાનનો મંચ. વાસ્તવિક જ્ઞાનનો મંચ શું છે? 3 ગુણ તમામ ભૌતિક પ્રવૃત્તિઓ કરે છે અને સર્વોચ્ચ ભગવાન આ ગુણોથી પર છે કે ઉપર છે અને આ તમામ ગુણોને નિયંત્રિત કરે છે. કેવી રીતે કોઈ આ ગુણોથી ઉપર ઉઠી શકે? ટૂંકમાં 3 ગુણોની પ્રવૃત્તિઓ વિશે જાણ્યું. હવે આ જો ભગવાન 3 ગુણોથી પર થઈ શકતા હોય અને રહેતા હોય તો આપણે પણ એ 3 ગુણોથી પર થવું પડે. અને તે થવા માટે કઈ રીતે થઈ શકાય તેની આવી બધી વાતો આવે છે. કેવી રીતે આ ગુણોથી ઉપર ઉઠી શકાય? યોગ્ય આત્માઓ પાસેથી શીખીને આ વિજ્ઞાનને યોગ્ય રીતે સમજીને વ્યક્તિ ગુણોને પાર થઈ શકે છે. કૃષ્ણ ભગવાન આ યોગ્ય આત્માઓ એટલે કે આપણા ગુરુ મહારાજ, શિક્ષા ગુરુઓ, આપણા પોતાના ગુરુ મહારાજ અને બધા જ સિનિયર ડિવોટીઝ, બધા જ પરમ ભક્તો વિશે વાત કરે છે. તેમનું એસોસિએશન કેળવી, તેમની સાથે તેમના સત્સંગમાં રહી, તેમની પાસેથી શીખી અને આ 3 ગુણોને પર થઈ શકાય છે તેવું ભગવાનનું કહેવું છે. ઓફકોર્સ તમારું વાંચન, વેદ વાંચન વગેરેનો તો રોલ હોય જ છે. સાચા આધ્યાત્મિક ગુરુ કોણ છે? સાચા આધ્યાત્મિક ગુરુ એ કૃષ્ણ ભગવાન પોતે છે. આખી ભગવત ગીતા આપણને સમજાવી રહ્યા છે. અને જેમ આપણે જાણીએ છીએ કે આપણે મોબાઈલ કે કોમ્પ્યુટર નવું લાવીએ તો તેની સાથે એક નાની બુકલેટ આવતી હોય છે જેને આપણે સમજવામાં મદદ કરે છે કે એ મોબાઈલ કે કોમ્પ્યુટર કઈ રીતે વાપરવું. સિમિલરલી કૃષ્ણ ભગવાને આપણને જીવન, શરીર આપ્યું અને આ ભૌતિક જગતમાં મોકલ્યા તો સાથે ભગવત ગીતા આપી કે જે આપણા જીવનનું એક આ મેન્યુઅલ છે જેને વાંચી, જેને સમજી અને એ પ્રમાણે જો આપણે ભૌતિક જીવન જીવીએ તો પ્રભુ પાસે સહેલાઈથી પાછા પહોંચી શકીએ. નહીતર અનેક જન્મ આ પૃથ્વી પર ને આ નરક લોકમાં વિતાવવાનો તો નક્કી જ છે. એમાં કોઈને ઓબ્જેક્શન નથી. અને જો તમારે એ જ કરવું હોય તો તમે ખુશીથી જિંદગી ભર અનેક જીવન જીવી શકો છો. ગુણોને પાર કરવાનું પરિણામ
આ 20મા શ્લોકમાં છે ગુણાનેતાનતિત્યત્રિદૈહેશેહ સમૃદ્ધવાન જન્મ મૃત્યુ જરા દુઃખૈ વિમુક્તો અમૃતમ શ્રુતે. જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે ત્યારે તે જન્મ મૃત્યુ ગળપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. કૃષ્ણ ભગવાન એ જણાવે છે આ શ્લોકમાં કે આપણું આત્માનું સ્વરૂપ ખરેખર એ પ્રભુ પાસે રહેવાનું, પ્રભુની સેવા કરવાનું અને તેની સતત સેવા કરવાનું એ છે. કારણ કે આપણે પ્રભુનો જ એક નાનો પાર્ટ, એનું જ એક પાર્સલનો પાર્ટ છીએ. આત્મા અને પરમાત્મા બંને ક્વોલિટેટિવલી એક જ સરખા છે. ફક્ત પ્રભુમાં એ ગુણો ઘણા પ્રમાણમાં છે ત્યારે આપણામાં એ ગુણો એક નજીવા પ્રમાણમાં છે અને તેથી આપણે પ્રભુના પરમ સેવક છીએ. આ જ્ઞાન મળે અને એ જ્ઞાન પ્રમાણે જો તમે ભક્તિ માર્ગ અપનાવો અને એ ભક્તિ માર્ગમાં ભક્તિ સરસ રીતે કરો તો તમે જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ ના કષ્ટોમાંથી મુક્ત થઈ જાઓ. આ મુક્તિ એ જ લિબરેશન, આ મુક્તિ એ જ તમારું સેલ્ફ રિયલાઇઝેશન ગણી શકાય. ગુણાતીત વ્યક્તિ માટે અર્જુનના 3 પ્રશ્નો હવે આવે છે એ આ શ્લોકમાં. કૈલિંગે શૃંગુણાનેતા નતીતો ભવતિ પ્રભો કિમાચાર કથમ ચૈત્રાન સ્ત્રી ગુણાનતી વર્તતે. અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? ખૂબ જ સુંદર 3 સવાલો છે. એ વ્યક્તિ જે 3 ગુણોથી પર હોય તેને ઓળખી કઈ રીતે શકાય? તો તેને માટે તમારે તેના લક્ષણો જાણવા પડે અને તેનું આચરણ સમજવું પડે. જો આ 2 વસ્તુ તમે સમજો તો તમારી આજુબાજુ રહેલા ભક્તોમાંથી કયા ભક્તને આ બંને વસ્તુ ફિટ થાય છે તેની પરથી તમે નક્કી કરી શકો કે આ ભક્ત ખરેખર આ ભૌતિક 3 ગુણોથી પર છે અને તેથી તેની પાસેથી શીખવાનું ઘણું જ છે. જ્યારે કોઈની પાસેથી શીખવું હોય ત્યારે આપણે નમ્ર બનવું પડે, તેની સેવા કરવી પડે અને તેની પાસે દયાવાળા ભાવ સાથે જઈ અને વિનંતીથી પૃચ્છા કરી અને બધી વસ્તુઓ સમજવી પડે. અને છેલ્લે પ્રકૃતિના ગુણોને આ વ્યક્તિએ કઈ રીતે ઓળંગી ગઈ એ પણ તેને અર્જુનને જાણવું છે. અર્જુનના આ 3 પ્રશ્નોમાં પહેલું, જે ગુણોથી પર છે તેના લક્ષણો શું છે? લક્ષણોને આપણે અંગ્રેજીમાં કેરેક્ટરિસ્ટિક કહીએ.
તેનું વર્તન કેવું છે. વર્તન એટલે તેનું ડે ટુ ડે આચરણ કે બિહેવિયર જેને કહેવાય તે, અને છેલ્લે તે કેવી રીતે ગુણોને પાર કરે છે. એ આ ત્રણ વસ્તુઓ જો આપણને ખબર હોય તો આપણે વધારે જ્ઞાન એ વ્યક્તિઓ જેના લક્ષણો અને આચરણ ફીટ બેસતા હોય તેની પાસેથી મેળવી તેની સેવા કરી અને જાણી અને આપણે પણ એ ત્રણ ગુણોને પાર કરી શકીએ. જો એ ત્રણ ગુણોને આપણે પાર કરીએ તો આપણે પણ ગુણાતીત બની શકીએ અને આ જ ભૌતિક શરીર સાથે આ જ ભૌતિક જગતમાં આપણે ગુણાતીત બનીને પોતે ખરેખર મુક્ત જીવ તરીકે આનંદથી રહી શકીએ. મરણ પછી જ સ્વર્ગ હોય છે એવું જરૂરી નથી, એ કૃષ્ણ ભગવાન અહીં જણાવે છે. ઉત્તર 1, ગુણાતીત વ્યક્તિના લક્ષણો કયા કયા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાંડુ પુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ધૃણા કરતો નથી કે ન હોય ત્યારે તેની આકાંક્ષા રાખતો નથી. ખૂબ જ સુંદર વર્ણન અહીંયા આગળ છે. ટૂંકમાં કૃષ્ણ ભગવાનનું કહેવું છે કે જો કોઈક વસ્તુ તમારી પાસે હોય તો ભલે તમે તેને વાપરતા હો પણ તેનો તમને મોહ ન હોય. એ મોહ ન હોય એ કઈ રીતે નક્કી થાય, તો જ્યારે એ વસ્તુ તમારી પાસે ન હોય ત્યારે તમે એને મિસ ન કરો કે આ વસ્તુ નથી એટલે હું હવે કઈ નહીં કરી શકું એવું ન જાણો. એનો અર્થ કે તમે તેની સાથે આસક્તિ કે મોહ કેળવ્યા નથી. જો આવું હોય તો તેને દ્રષ્ટિવાન કહી શકાય, સમભાવ કેળવ્યો કહી શકાય. સમભાવનો બીજો ઉદાહરણ આપણે સાદી ભાષામાં સમજીએ તો એ ન સુખમાં કે ન દુઃખમાં વિચલિત થાય. સુખ આવે તો એકદમ આનંદ વિભોર થઈ જાય અને કુદમ કુદા કરવા માંડે, અને દુઃખ આવે તો જાણે હું મરી ગયો બાપલિયા કરીને સૂઈ જાય અને જીવન નકામું છે અને તેને વિશે 10 વાક્યો બોલી નાખે. એ સમભાવ ન કહી શકાય, સમદ્રષ્ટા પણ ન કહી શકાય. જ્યારે માણસ સુખમાં પણ એ જ પ્રમાણે ક્યાંય વધારાની ખુશી વગર અને દુઃખમાં પણ તેવો જ રહે ત્યારે તેને સમભાવી કહી શકાય. ઘણા રાજાઓ જેમને રાજર્ષિ કહેવાય તેવા રાજના મહેલમાં રહેતા, અનેક સુખો ભોગવતા, પરંતુ એ બધા સુખો સાથે તેઓએ ક્યારેય તે આસક્તિ કે મોહ કેળવ્યો ન હતો. દાખલા તરીકે જનક મહારાજ વર્ષો સુધી પૃથ્વીનો ખાસો મોટો ભાગ પર રાજ્ય કર્યું. તેમનો રાજમહેલ ઘણો મોટો હતો અને તેમાં અનેક આનંદ પ્રમોદની વસ્તુઓ સાથે તેઓ સુંદર રીતે જીવન જીવતા હતા. પરંતુ એક બપોરે આવીને તેમના ધર્મગુરુ બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, હવે તમારો વાનપ્રસ્થ થઈ અને સંન્યાસ લેવાનો સમય આવ્યો છે. ત્યારે એક પણ શબ્દ બોલ્યા વગર રાજ વસ્ત્રો ઉતારીને સફેદ વસ્ત્ર નું અંગીકરણ કરીને તેઓ મહેલની સીડીઓ ઉતરી નીચે આવી જંગલના રસ્તે વિદાય થયા
અને એ વિદાય દરમિયાન એક પણ વાર તેમણે પાછું વાળીને મહેલ તરફ જોયું નહીં. એનો અર્થ કે તેઓ એ મહેલ અને મહેલમાં રહેલી બધી જ સુખ સગવડતાઓ ભલે ભોગવતા હતા, પણ તેની સાથે તેઓએ આસક્તિ કે મોહ કેળવ્યો ન હતો. તેઓ તેની સાથે એટેચ થઈ ગયા ન હતા અને તેથી તેને તેઓ આસાનીથી છોડી અને ચાલતી પકડી. જેમ કે છે, ઘણા લોકો કહેતા હોય છે કે હું તો ભાઈ એક જોગી માણસ છું, આ મારો થેલો લઈને તમે કહો ત્યારે નીકળી પડું ને જતો રહું. એ લોકો ખરેખર જ્યાં પણ જીવતા હોય ત્યાં તે વસ્તુઓથી એટલા બધા ખેંચાઈને એટેચ થતા નથી અને તેથી તેમને તે વસ્તુઓ છોડવામાં ક્ષણ માત્ર પણ લાગતી નથી અને તેને માટે તેમને કોઈ તૈયારી કરવી પડતી નથી. તે વિશે અહીંયા આગળ એક લક્ષણ કૃષ્ણ ભગવાન જણાવે છે. અને એ ગુણાતીત વ્યક્તિનું આચરણ કેવું હોય, તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર 3 શ્લોકોમાં જણાવે છે કે જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે તેમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે. જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ અને દુઃખને સમાન માને છે, જે માટીના ઢેફાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી જોવે છે, જેને આપણે સમદ્રષ્ટા કીધું, જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, જે ધીર છે તથા પ્રશંસા અને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે, જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે કે ભૌતિક જગતમાં કઈ રીતે એ વ્યક્તિ આચરણ કરતો હોય છે. આપ એક જ મિનિટ સ્લાઇડ વાંચો, હું આવું. જસ્ટ ગીવ મી 2 મિનિટ્સ. હરે કૃષ્ણ. અનુવાદ બાય શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદનું છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલ રહે છે અને કેવળ ગુણો ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે, જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે, જે માટીના ઢેફાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી દેખે છે, જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, જે ધીર છે તથા પ્રશંસા અને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે, જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્વયી કાર્યોનો પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. હરે કૃષ્ણ. થેન્ક યુ. આમ તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ જે ગુણોથી પર હોય છે
તેનું વર્તન, તેનું બિહેવિયર અને આચરણ જેને કહી શકો તે ખૂબ જ સ્ટેડી હોય છે. સ્ટેડી એટલે જેને આપણે સાદી ભાષામાં કહીએ તો સ્ટ્રેટ લાઈન જેવું. કૂદકા મારે અને ઉપર મોટો સ્પાઇક આવે, દુખી થાય અને નીચે મોટો સ્પાઇક જાય, એવું નહીં. દુઃખ હોય કે સુખ હોય એ એવી જ રીતના હોય. તેના વર્તનમાં, તેના સ્વભાવમાં, તેના મુખ પર ક્યાંય તમને ચિંતા કે વધારે પડતો આવેશ જોવા ન મળે. તે વસ્તુઓના પથ્થર હોય, ધૂળ હોય કે સોનાની લગડી કે મોટો હીરો હોય, એ બધાને એક સરખા જોતો હોય. ટૂંકમાં કૃષ્ણ ભગવાન અહીંયા કહે છે કે દરેક મનુષ્યને પણ તે એક સરખા જોતો હોય છે, કારણ કે દરેકમાં પરમાત્મા વિરાજેલા હોય છે. આમ જ્યારે આપણે કોઈ આત્માને વંદન કરીએ ત્યારે આપણે આપણા વંદન એ પરમાત્માને કરતા હોઈએ છીએ કે જે માનવ હૃદયમાં, દરેક જીવાત્માના હૃદયમાં રહેલો હોય છે. અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ હોય, કોઈ પ્રશંસા કરે કે કોઈક અપમાન કરે, કોઈ પણ વસ્તુમાં તેના શત્રુ હોય કે મિત્ર હોય, બંને સાથે પણ એનું વર્તન એક સરખું હોય. એવા ન્યુટ્રલ સ્ટેજ પર જે હોય તે ગુણાતીત હોય છે. આ 3 શ્લોક ખૂબ જ સરસ છે અને તેનું વર્ણન પણ ખૂબ જ સુંદર છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર, કઈ રીતે ગુણાતીત થઈ શકાય કે ગુણોથી પર થઈ શકાય. જેવી રીતે ગુણોને ઓળંગી શકાય એ અહીંયા કહેવામાં આવ્યું છે. મામ ચયો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિ ત્યેતા બ્રહ્મ ગુહાય કલ્પતે. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરવાયેલો હોય છે, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચે છે. પ્રભુની ભક્તિ વિશે ખૂબ જ એક સુંદર શ્લોક છે. અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાના કર્માદિ અનાવૃતમ. તમારી જ્યારે પ્રભુ તરફ ભક્તિ હોય ત્યારે એ ભક્તિમાં પ્રભુ પાસેથી કંઈક મેળવવાની આશા ન હોય. એ ભક્તિ તમારી સતત હોય અને ભક્તિ ભાવમાં તમે પૂરા સંડોવાયેલા હો, પૂરેપૂરા ઓતપ્રોત હો અને ક્યાંય પણ જ્ઞાન કે કર્મ વિશે તમે કોઈ ચિંતામાં પડ્યા ન હો, ત્યારે એ જે હરે કૃષ્ણ, ત્યારે એ વ્યક્તિ ભૌતિક ગુણોથી પર થઈ અને પ્રભુ પાસે પહોંચતી હોય છે. બહુ જ સુંદર રીતે જણાવ્યું છે કે ભક્તિ તમે કરો ત્યારે પૂરા તન, મન અને ધનથી કરો કે જેથી તમારો પૂરેપૂરો ભાવ ફક્ત કૃષ્ણ ભગવાન પૂરતો જ રહે અને તમને બીજી કોઈ વસ્તુની કોઈ દખલ ન હોય. અને જો સાદી ભાષામાં કહીએ તો કૃષ્ણ ભગવાનને હંમેશા યાદ રાખો
અને કૃષ્ણ ભગવાનને એક ક્ષણ માટે પણ ન ભૂલો. એવી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે તમે ચોક્કસપણે 3 ગુણોથી પર થઈ જતા હો છો. શ્રીલા પ્રભુપાદને ભક્તો એકવાર લેક્ચર પછી પ્રશ્ન કર્યો એક જણે કે પ્રભુ આ ભક્તિ કેટલો વખત કરીએ તો પ્રભુ પાસે પહોંચી શકાય? સામાન્ય રીતે આપણને એમ થાય કે એનો જવાબ હશે કે આટલા બધા જન્મો, 2 જન્મ, 3 જન્મ, 5 જન્મ કે એવું કઈ હશે, કે એનાથી પણ વધારે કંઈક હશે. શ્રીલા પ્રભુપાદનો જવાબ હતો, 1 મિનિટ. જો તમે તમારામાં ભાવ અને પ્રેમ એવો ઉત્પન્ન કરો કે તમારા શરીરનો અણુએ અણુ, તમારા મગજને બુદ્ધિનો અણુએ અણુ એ કૃષ્ણ ભગવાનમય હોય, જેને આપણે કૃષ્ણ ભાવના મૃત કહીએ છીએ, એ જો હોય તો તમે એક જ મિનિટમાં પ્રભુ તમને એની પાસે બોલાવી લેશે. અને પ્રભુએ કહ્યું છે કે તેને તમારી પાસે બોલાવવા માટે તેની પાસે ઘણી બધી વસ્તુઓ છે કે જેથી એ તમને ભક્તિના માર્ગે દોરી લેશે. આમ આપણી પોતાની માનસિક અને શારીરિક પરિસ્થિતિઓ ફક્ત કૃષ્ણ ભગવાનને ખુશ રાખવા માટે જ હોય, તેની ઇન્દ્રિય તૃપ્તિઓ માટે હોય તો એમાં કોઈ મોટો લાંબો સમય લાગતો નથી. ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાં આપણે 26મા પાઠમાં જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ 3 પ્રશ્નોના જવાબ આપે છે. ગુણાતીત થવાની પદ્ધતિ, ગુણોને કેવી રીતે પાર કરવા, સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રહેનાર. આમાં સંપૂર્ણ શબ્દ ખાસો અગત્યનો છે, કારણ કે આપણામાંના ઘણા બધા લોકો કૃષ્ણ કોન્શિયસનેસ મૂવમેન્ટમાં હોય, પરંતુ સવારે મંગલા આરતી વખતે બરાબર બધું કરતા હોઈએ અને મંગલા આરતીમાં ભાગ લેતા હોઈએ, પણ પછી બપોર પછી આપણે કોઈ બીજા જ આચરણમાં પડતા હોઈએ અને સાંજ પછી આપણે મિત્રોની સાથે કંઈક જુદી જ જિંદગી જીવતા હોઈએ તો એ સંપૂર્ણ ભક્તિમય સેવા ન ગણી શકાય. કૃષ્ણ કોન્શિયસ મુવમેન્ટમાં શ્રીલા પ્રભુપાદે આપેલા 4 પ્રિન્સિપલ અને બાકીની જે ભક્તિ માર્ગની એમની ઇન્સ્ટ્રક્શન્સ છે એ 24 કલાક પળાવવી જોઈએ. એ 24 કલાક 7 દિવસ અઠવાડિયાના, 30 દિવસ મહિનાના અને 365 દિવસ વર્ષના એ પૂરેપૂરા પળાય અને એ પ્રમાણે જ જો થાય એને કૃષ્ણ કોન્શિયસનેસ મૂવમેન્ટ કહી શકાય. તમામ સંજોગોમાં દ્રઢ રહેવું. કંઈક એવો સંજોગ આવ્યો અને હું તો પ્રભુની એટલી બધી ભક્તિ કરું છું ને મને કેમ આમ થયું, એવું બહાનું કાઢી અને આપણે ભક્તિમાંથી પડી જઈએ કે દૂર થઈએ, એ આપણા માટે વિનાશકારક છે. પ્રભુ માટે કે આપણી આજુબાજુ વાળા માટે વિનાશકારક નથી. એ આપણા પોતાનું ડિસ્ટ્રક્શન છે. એક જ સમયે ભૌતિક પ્રકૃતિના ગુણોથી આગળ વધે છે અને આમ બ્રહ્મના સ્તર પર આવે છે. બ્રહ્મના સ્તર પર એટલે કે બ્રહ્મન, એટલે કે જેને આપણે બ્રહ્મ જ્યોતિ કહીએ છીએ, જે પ્રભુનું એક સ્વરૂપ છે. પ્રભુ
ત્રણ સ્વરૂપે આપણે ઓળખી શકીએ છીએ. એક પ્રભુના શરીરમાંથી નીકળતું અજવાળું, જેને આપણે બ્રહ્મજ્યોત કહીએ છીએ કે બ્રહ્મન કહીએ છીએ. બીજું એ દરેક જીવાત્મામાં રહેલો પરમાત્મા આત્મા. જેણે હરે કહ્યું હરે કૃષ્ણ. co-host સુનૈના માતાજી અને પૂનમ માતાજી, પ્લીઝ. કરી દીધું છે. હરે કૃષ્ણ. થેન્ક યુ. એ બીજું સ્વરૂપ એ તેનું પરમાત્માનું સ્વરૂપ છે, અને એ પરમાત્માના સ્વરૂપે પ્રભુ આપણા હૃદયમાં રહેલા છે. આ પ્રભુ આપણાથી જરાય દૂર નથી, અને તેમ છેલ્લે તેમનું ભગવાન સ્વરૂપ, જે પ્રભુ પોતે પોતાના ઇન્ડિવિજ્યુઅલ રૂપે હોય છે. સૌથી સારા દર્શન એ ભગવાન સ્વરૂપના અને ભગવાનને આપણે રિયલાઇઝ કરીએ તે છે. અને તેને માટે જ પ્રભુએ આપણને ભક્તિ માર્ગ અપનાવવાનું સલાહ આપી છે, અને તે માર્ગે શિલા પ્રભુપાદ આપણને લઈ જઈ રહ્યા છે. કૃષ્ણ એ બ્રહ્મનો સ્ત્રોત છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃત સ્વાસ્ય વ્યવસ્ય ચ શાશ્વત ચ ધર્મસ્ય શંખ શેખંતિક ચ. અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું, કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે, અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. પ્રભુ પોતાના તેજ, તેમના શરીરમાંથી નીકળતું તેજ પ્રકાશ, જેને આપણે બ્રહ્મ જ્યોત તરીકે ઓળખીએ છીએ, એ બ્રહ્મન રિયલાઇઝેશન પ્રભુ કહે છે ઘણા બધા મારા આશ્રયમાં આવતા હોય છે, અને તેમને માટે હું અમર્ત્ય, અવિનાશી અને સનાતન છું, અને તેઓ સ્વાભાવિક રીતે અંતિમ સુખ માણતા હોય છે. પ્રભુ તેમના સૌથી પહેલા રિયલાઇઝેશન વિશે અહીંયા આગળ વર્ણન કરે છે. આપણે આ 27મા શ્લોકમાં શું સમજ્યા તે વિશે જોઈએ તો, ભક્તિ સેવા સૌથી સુરક્ષિત સ્થિતિ છે. જે ભક્તિ માર્ગ છે તેને વિશે, જેને ભક્તિ માર્ગમાં આવરી લેવાતી બધી જ સેવાઓ, જેને આપણે ડિવોશનલ સર્વિસ કહીએ છીએ, એને અહીં ભક્તિ સેવા તરીકે વર્ણવવામાં આવી છે. તેમાં બ્રહ્મ સાક્ષાત્કારના તમામ લાક્ષણિકતાઓ, બ્રહ્મ સાક્ષાત્કારની તમામ લાક્ષણિકતાઓ સંદર્ભ તૈતેરીય ઉપનિષદ એ ઉલ્લેખ કર્યો છે કે પુરુષોત્તમ ભગવાન આ બધા આનંદના જળાશય છે. જેને આપણે રિઝર્વાયર કહીએ, જેને આપણે સ્ત્રોત કહીએ, તે પ્રભુ પોતે આનંદના સ્ત્રોત છે. અને જ્યારે કોઈ આ સમજે છે ત્યારે તે ખરેખર ગુણાતીત આનંદી બને છે. પ્રભુ જ આનંદના રિઝર્વાયર છે, આનંદના સ્ત્રોત છે. એ જો તમને સમજણ, ફક્ત સમજવું એટલે જાણવું એ નહીં, આ અત્યારે આપણે જાણી રહ્યા છીએ, એને અનુભવવું
એને જ્યારે જાણ્યા પછી અનુભવ મેળવીએ કે હા ખરેખર પ્રભુ જ આ આનંદના સ્ત્રોત માત્ર કે એના રિઝર્વાયર માત્ર છે, એ જ્યારે સમજણ પાકી થાય અને એ સમજણ ફક્ત અનુભવથી જ થાય. જો એ અનુભવ થાય અને એ તો અનુભવ જો થાય તો તમારું મન અને બુદ્ધિ તેને માન્ય રાખે અને તેને આપણે ખરેખર જ્ઞાન મેળવ્યું કહેવાય. આમ જ્ઞાન મેળવવું એટલે ખાલી ઇન્ફોર્મેશન ભેગી કરવી અને જાણી લીધું એ જ્ઞાન નથી. જ્ઞાનના તબક્કાઓ હોય છે અને એ તબક્કાઓમાં પહેલા જાણવું, જાણ્યા પછી તેને વિશે સમજવું અને સમજ્યા પછી તેને અનુભવવું. આ 3 પેરામીટર્સ માંથી જ્યારે જ્ઞાન પસાર થાય ત્યારે તમને જે છેલ્લે અર્ક મળે એ તમે જ્ઞાન મેળવ્યું એમ કહી શકાય. પુરુષોત્તમ ભગવાન 6 ઐશ્વર્યોથી ભરેલા છે. જ્યારે કોઈ ભક્ત ભગવાન પાસે પહોંચે છે ત્યારે 6 ઐશ્વર્યનું આદાન પ્રદાન થાય છે. કયા કયા 6 ઐશ્વર્યો? એક એ ઓલ બ્યુટીફુલ, સૌથી સુંદર, ઓલ સ્ટ્રેન્થ, ઓલ ઓપ્યુલન્સ, ઓલ પાવર, ઓલ રિનાઉન્સિએશન. આમ આ 6 વસ્તુઓ જ્યારે ભેગી થાય ત્યારે એ 6 વસ્તુઓ ફક્ત ભગવાન કૃષ્ણમાં જ હોય છે. આમ અનંતકાળ, અવિનાશિતા અને અંતિમ સુખ જેવા બ્રહ્મની અનુભૂતિ ભક્તિમાં સમાવિષ્ટ થાય છે. જે પ્રભુએ છેલ્લે જણાવ્યું તે અનંતકાળ એટલે જેનો અંત નથી, અવિનાશિત જેનો વિનાશ નથી થતો, અને જે અંતિમ સુખ છે એ બ્રહ્મની અનુભૂતિથી ભક્તિમાં સમાવિષ્ટ થાય છે. આને જો આપણે સાદી ભાષામાં જોઈએ તો અધ્યાયનો સારાંશ એમ કે જીવાત્મા બ્રહ્મ સ્વભાવમાં હોવા છતાં તેને ભૌતિક પ્રકૃતિ પર સ્વામી બનવાનો ઈચ્છા ધરાવે છે. જ્યારે જીવાત્મા ભૌતિક પ્રકૃતિ સાથે મળેલો હોય ત્યારે સ્વામિત્વનો ભાવ તેનામાં રહેલો હોય છે. આનંદ કરવાની ઈચ્છા તેને નરકમાં લઈ જાય છે. ઇન્દ્રિય તૃપ્તિ અને તેમાંથી આનંદ મળશે એ એક જ ઈચ્છા અલ્ટિમેટલી તૃષ્ણા બને છે. તૃષ્ણા બનતા આપણને ક્રોધ આવે છે, કારણ કે તે તૃષ્ણા પૂરી થતી નથી અને ક્રોધ આવવાથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. અને જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે માણસ આખો વિવળ થાય અને એને આપણે સાદી ભાષામાં ફ્રસ્ટ્રેશન કહીએ છીએ. ગુણો સાથે જોડાણ તેને વિવિધ યોનિઓમાં ભૌતિક વિશ્વ પર પ્રભુત્વ મેળવવાની ઈચ્છા બનાવે છે. ભૌતિક સેવા કેવી રીતે મદદ કરે છે? પહેલું, ગુણાતીત સ્થિતિ. બીજું, ભૌતિક પ્રકૃતિને નિયંત્રિત કરવાની તેની ગેરકાયદેસર ઈચ્છા દૂર થાય છે. ભક્તિ સેવાની નવ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાથી આ રીતે બ્રહ્મ વિભાવનામાં સ્થિત થઈ
એક પુરુષોત્તમ ભગવાનની ગુણવત્તામાં સમાન બને છે. આમ એ ભક્તિની સેવા, ડિવોશનલ સર્વિસ, ટ્રાન્સેન્ડેન્ટલ લવિંગ ડિવોશનલ સર્વિસ ટુ ધ લોર્ડ, જેને આપણે ભાવ ભરેલી અને પ્રેમ ભરેલી પ્રભુ સેવા જે સતત થતી હોય અને જેમાં અન્યાભિલાષિતા શૂન્યમ એટલે ક્યાંય પ્રભુ પાસેથી કઈ મેળવવાની ઈચ્છા બિલકુલ ન હોય એવી સર્વિસમાં રહેવાથી આપણે આપોઆપ બ્રહ્મ સ્વરૂપ બનીએ છીએ અને ગુણાતીત થઈએ છીએ. આપણે આ અધ્યાયમાં 3 વિભાગો જોયા. પહેલો વિભાગ ગઈકાલે આપણે જોયો, જે ભૌતિક ગુણો દ્વારા આત્માનું બંધન હતું. બીજો વિભાગ આજે જોયો કે તેમાં એ બંધનના પ્રભાવો, ગુણોના કર્મ અને મૃત્યુ પર કઈ રીતે પડે છે. અને છેલ્લે જે પહેલા આપણે આત્માનું બંધન જોયેલું તેનેથી રિવર્સ એટલે ગુણોથી પરે થવું કે ગુણોથી પર થવું એટલે કે ગુણાતીત બનવું. ટૂંકમાં આ આખા અધ્યાયમાં પ્રભુએ આપણને એક એવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્ઞાન આપ્યું કે જ્યારે જીવાત્મા, શુદ્ધ જીવાત્મા પ્રભુ પાસેથી છૂટો પડીને આ ભૌતિક જગતમાં આવે ત્યારે એ આ 3 ગુણોથી કઈ રીતે બંધાય છે. દરેકે દરેક જીવ આ ત્રિગુણી પ્રકૃતિમાં બંધાઈ જાય છે. અને પછી પ્રભુજી જણાવે છે કે થ્રુ આઉટ ધ લાઈફ, આખી જિંદગી આપણે એ 3 ગુણો આપણને જેમ નચાવે તેમ નાચીને જે દરેક કાર્યો તેને યોગ્ય લાગ્યા તેને આપણી પાસે કરાવ્યા તે આપણે કર્યા. અને આ પછી કાર્યો કરતા કરતા અનેક જન્મ મરણોમાંથી અનેક સૈકાઓની ના જન્મ મરણ પછી આપણે જ્યારે ભાનમાં આવીએ ત્યારે સવાલ થાય કે આ ગુણોમાં જ્યાં આપણે બંધાયા છીએ તેનાથી મુક્ત કઈ રીતે થવું અને એ મુક્ત થવા માટેનો માર્ગ અધ્યાયના છેલ્લા 11 શ્લોકમાં પ્રભુજીએ આપણને જણાવ્યો. આમ આ જીવનમાંથી મુક્તિ મેળવવા, આ જીવનના જન્મ અને મરણના સતત ચાલતા સાયકલમાંથી મુક્ત થવા નો એક માર્ગ પ્રભુજીએ આપણને વિસ્તારથી જણાવ્યો છે. ખૂબ જ સુંદર અધ્યાય છે, બહુ જ અગત્યનો છે. કારણ કે તમે જે આગળ સ્ટડી કરશો એ બધામાં આ અધ્યાયમાં જાણેલા જ્ઞાનને, પચાવેલા જ્ઞાનને તમે બહુ જ સરસ રીતે ઉપયોગ કરી અને આગળ વધી શકશો. મેં જણાવ્યું તેમ ફક્ત ઇન્ફોર્મેશન ભેગી કરવી તે જ્ઞાન નથી. ઇન્ફોર્મેશન ભેગી કર્યા પછી એ જ્ઞાનને સમજવું પડે અને એ સમજ્યા પછી પાછું તમારે એ જ્ઞાનને અનુભવવું પણ પડે. એ ત્રણેય પરિસ્થિતિઓમાંથી જ્યારે તમે પસાર થાવ ત્યારે તમે અલ્ટિમેટલી એ જ્ઞાન મેળવ્યું છે તેમ કહી શકાય. Any question, any doubt, any queries, any issues, any complaint, please go ahead. મેં બને એટલો
સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સબ્જેક્ટ ખાસો ડ્રાય છે અને તેથી તેને સરળ બનાવવો ખાસો મુશ્કેલ છે, પરંતુ તેની આજુબાજુના જોડાણો અને પરિસ્થિતિઓનું વર્ણન કરીએ તો આપણા જીવનના પ્રસંગો સાથે આ સબ્જેક્ટને બહુ સારી રીતે જોડી શકાય અને આમ એ સબ્જેક્ટને સારી રીતે સમજી શકાય. મારી સલાહ એવી રહેશે કે આ 3 ગુણો વિશે જાણ્યું તો હવે તમે સતત ચોકન્ના રહી અને દરેક વખતે દર કલાકે એકાદ વાર વિચારો કે આ કલાક મેં કયા ગુણમાં પસાર કર્યો. સાત્વિક ગુણમાં પસાર કર્યો, રજો ગુણમાં કર્યો કે તામસ ગુણમાં કર્યો. આમ તમને અનુભવ થતો જશે. તમે જ્યારે કોઈ પર ગુસ્સે થાવ, તમને જ્યારે ફ્રસ્ટ્રેશન લાગે અને તમે જ્યારે કંઈક બીજું કરવા તરફ વળો ત્યારે સમજી જવું કે તમે તમસ તરફ જઈ રહ્યા છો. તમને એમ લાગે કે મારે બધું બહુ કરવાનું બાકી છે, બધું જ કરી નાખવું. એ જે આ સાયન્સ કે આ ભૌતિક જગતમાં કરવાની વસ્તુઓ કરવામાં એકદમ પરોવાવા માંડો ત્યારે સમજી લો કે તમે રજોગુણ તરફ જઈ રહ્યા છો. પરંતુ જ્યારે તમને તમારો પોતાનો આનંદ, તમારો પોતાનો સંતોષ થાય, સંતોષ તમારા મનમાં અને તમારા વ્યવહારમાં અને તમારા વાક્યોમાં એ પ્રદર્શિત થાય, તમારા બીજા બધા સાથેના તમારા બિહેવિયરમાં પણ એ દેખાય, ત્યારે સમજવું કે ચોક્કસ તમે સાત્વિક ગુણમાં છો. અને પછી બીજા પગલા તરીકે વધારે ને વધારે સમય સાત્વિક ગુણમાં કાઢવો અને તેથી તમે ધીરે ધીરે કરતા સાત્વિકના પગથિયાને પણ છોડી ગુણોથી પર થઈ અને પૂર્ણ સાત્વિક એટલે કે પરફેક્ટ મોડ ઓફ ગુડનેસ એમાં જાઓ ત્યારે તમારો માર્ગ પ્રભુ તરફ એકદમ ક્લિયર થાય છે. Any question? Anyone would like to ask anything? ના પ્રભુજી. શંકરલાલ અધરાજ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, go ahead. હરે કૃષ્ણ પ્રભુજી. હાજી. પેલો એક શ્લોક 16મો શાયદ શ્લોક છે ને, સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહો તમસો ભવતો જ્ઞાનમ એવ ચ. આ શ્લોકમાં હવે સત્વાત સંજાયતે જ્ઞાનમ એટલે આપણે શું ખબર પડે કે આપણામાં જ્ઞાન મતલબ જ્ઞાન પેદા થાય છે અને જયારે રજસ વધી જાય એટલે આપણામાં લોભ આવે છે, એમ આપણે શું ખબર પડે? આ 16મા શ્લોકની તમે વાત કરો છો, શું વાત કરી? ફરીથી કહો. જ્યારે જીવમાં સત્વગુણ વધે છે તો એનામાં જ્ઞાન પ્રગટે, જ્ઞાન ઉત્પન્ન થાય છે, બરાબર છે? તો એ જીવને કઈ રીતે ખબર પડે કે હવે મારામાં જ્ઞાન આવ્યું છે એમ? બરાબર, એ અહીંયા 16મા શ્લોકમાં આપ્યું નથી પ્રભુજી કે, પણ એનીવે તમારી વાત સાચી છે. તમારો પ્રશ્ન એ છે કે તમને કઈ રીતે ખબર પડે કે જ્ઞાનમાં તમે આવી રહ્યા છો. મેં હમણાં જ પ્રભુજી 5 મિનિટ પહેલા કે જ્યારે તમે તમારા બિહેવિયરમાં, તમારા વર્ણનમાં તમે જ્યારે જાણો કે તમે સંતોષ મળી રહ્યો છે, તમને તમે ખુશ હોવ એવા છો, એનું કોઈ કારણ ન હોય અને છતાં તમે જ્યારે એવી રીતે ખુશ લાગતા હો અને તમારા વર્તણૂકમાં, તમારી વાતચીતમાં એક તૃપ્ત માણસ સારી રીતે વાત કરતો હોય એવું તમને દેખાય, ત્યારે તમારે સમજવું કે તમે સાત્વિક ગુણમાં છો. કોઈની પર ગુસ્સો ના આવે, તમે એની પર કમ્પેશનેટ થાવ
આજે કોઈક માણસ તડકામાં ખુલ્લા પગે જતો હોય તો તમને એની વેદના સમજાય અને તમે એ વેદના જાણે અનુભવતા હોય એવું લાગે કે મારા પગ બળી રહ્યા છે. એ તમને જણાવે છે કે તમે સાત્વિક ગુણમાં છો. તમે કોઈકના વિશે આટલું સેન્સિટિવલી વિચારી શકો છો અને પછી ચોક્કસ તમે આગળ જતા એ વિચારને કોઈક સારા અમલમાં મૂકશો. આ રીતે ખબર પડે કે તમે સાત્વિક ગુણમાં છો. એ સાત્વિક ગુણ જ્યારે ધીરે ધીરે વધતો જાય, એ સમય વધતો જાય, ત્યારે તમને ધીરે ધીરે આપોઆપ જ્ઞાન તમારામાં આવતું હોય છે કે જે સ્વયં સ્ફૂર્ણા હોય છે. આજથી 15-20 વર્ષ પહેલા લોકો એમ કહેતા કે આ જે સાધુ મહારાજો બધા ગુફામાં જાય છે અને ત્યાં જઈને એમ કે નિર્વાણનું જ્ઞાન મળ્યું. ત્યાં શું જ્ઞાન મળવાનું હોય? જ્ઞાન મેળવવું હોય તો તમે લાઇબ્રેરીમાં જાઓ, ચોપડીઓ જોવો, એના જે મૂવીઝ હોય એ જોવો અને પછી જ્ઞાન મેળવો. પરંતુ જ્યારે ઇન્ટરનેટ આવ્યું ત્યારથી બધા લોકોને હવે ખ્યાલ આવી ગયો કે એ સાધુ મહારાજો ત્યાં ગુફાઓમાં બેઠા બેઠા ભગવાન પાસે ભગવાનમાં એકરૂપ થઈ અને એનું જ્ઞાન ડાઉનલોડ કરતા હતા. એટલે એમની વાત બિલકુલ સાચી હતી કે તમે પ્રભુમાં જોડાઓ, ભલે તમે એકલા હો, આઇસોલેટેડ હો, બધાથી દૂર હો, પણ જ્ઞાન આપનાર પ્રભુ છે અને એ પ્રભુ જ તમારામાં જ્ઞાનનો સ્ત્રોત ઉત્પન્ન કરે છે. કૃષ્ણ ભગવાન એટલી હદ સુધી ગીતામાં કહે છે કે તું એટલો વિચાર કર કે તારે મારી ભક્તિ કરવી છે અને મારી પાસે પાછા આવવું છે. જો તારો એ વિચાર, તારી એ ઈચ્છા જો એટલી સ્ટ્રોંગ હશે તો હું તારા હૃદયમાં મારો જ્ઞાનનો પ્રકાશનો લેમ્પ પ્રગટાવીશ અને તને જ્ઞાન મળશે અને તને હું ધીરે ધીરે દોરીને મારી તરફ લાવીશ. પ્રભુ પોતે આ ભગવદ્ ગીતામાં કહે છે અને એ રીતે પ્રભુ કહે છે કે તારે તો ફક્ત એક પ્રબળ ઈચ્છા કરવાની છે, બાકીનું બધું હું તને સંજોગો અને જ્ઞાન પૂર્ણ રીતે પ્રાપ્ત કરાવીશ. આમ મેં જેમ જણાવ્યું તેમ અનુભવથી જ જ્ઞાન આવે છે. એ અનુભવ પ્રભુ કરાવતા હોય છે. આમ પ્રકાશિત થવું, જ્ઞાન મેળવ્યું છે એ તબક્કાઓ હોય છે. જ્યારે માણસને જ્ઞાન મળે ત્યારે એ એટલા ઉચ્ચ પદ પર પહોંચેલો હોય છે કે એને ચોક્કસ ખબર હોય છે કે આ જ્ઞાન તેને મળ્યું. આપણે આ અનુભવ કરેલો ન હોવાથી આપણને એમ લાગે કે આવું કઈ રીતે થઈ શકે. Does that answer your question, પ્રભુજી? હા, ઓકે ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી, ખૂબ હરે સરસ જવાબ મને મળી ગયો. ધન્યવાદ થેન્ક યુ. તમારો અને હરે ગુરુ કૃષ્ણ. મહારાજનો. હરે કૃષ્ણ. ઓકે, બીજો કોઈને, એનીબડી એલ્સ એની અધર ક્વેશ્ચન? કોઈ સવાલ બીજા કોઈને? જો કોઈ ના સવાલ, પ્રભુજી. થેન્ક યુ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. આ પ્રવચનમાં જે પણ તમને કઈ સારું લાગ્યું હોય, સારું હોય, એ મારા ગુરુઓનું, આચાર્યોનું અને શ્રીલા પ્રભુપાદનું પોતાનું છે અને જે પણ કઈ ભૂલ થઈ હોય તે મારી છે. ભૂલને માફ કરશો. હરે કૃષ્ણ ટુ એવરીવન. થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધ ક્લાસ. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી.